મેઘ થવા લાગી, મેઘ વરસાદ એવો વરસે કે 12 મેઘ ખાંગા થવા લાગ્યા। 12 વર્ષના ભેગા વરસાદથી 12 વર્ષનું દુકાળ જે આશ્રમ પંડ્યાએ કીધું એ 12 વર્ષની એક સાથે જાણે વરસાદ પડી હોય એવા 12 મેઘ ખાંગા થયા છે। થોડી જવારમાં જુનાગઢ શહેરમાં આખામાં આ કમર સુધી આપણે એને પાણી ભરાવા લાગ્યા છે અને જુનાગઢમાં પાણી ભરાતા લોકો હવે ગભરાવા લાગ્યા છે, ભયભીત થઈને એકબીજાને પૂછવા લાગ્યા હવે શું કરશું, હવે શું થશે। મામૈદેવનો કોપ તો હવે નથી ને, હવે ખબર પડી કે આ તો મામૈદેવનો કોપ છે। મામૈદેવને અપમાન કર્યો, ધર્મગુરુ અપમાન કર્યો રાજ્યસભામાં દરબારમાં, આ તો કોપ લાગે। દુકાનદારો દુકાનોમાંથી બહાર નીકળી ગયા, મેળીઓમાં રહેતા લોકો પણ મેળીએથી ઉતરવા લાગ્યા, કારણ કે મેળી સુધી પાણી પહોંચવાનું છે। અમારા કંડલામાં જ્યારે વાવાઝોડું આવ્યું, માણસો મારા વાલાઓ તીજરા માળે પાણી પહોંચ્યું હતું, જ્યારે સમુદ્ર મેરામણે જ્યારે માજા મૂકીને વાવાઝોડો હતું વરસાદ ત્યારની વાત થાય છે। તો આ પણ ભાગવા લાગ્યા છે મેળીઓ મૂકી અને સર્વે લોકો ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા, ડરવા લાગ્યા, ચારે બાજુ ભયનું વાતાવરણ થઈ ગયું છે। એવા સમયમાં રાજ્યસભામાં ખેંગાર આશ્રમ પંડ્યા સભાસદો સર્વે હવે દરબારો ચિંતિતમાં છે, દરબારીઓ કે દરબારો જે હોય તે, પછી જે બ્રાહ્મણ હોય લોણા ઠાકર હોય કે બ્રાહ્મણો હોય કે જે રાજા ખેંગારના જે રાજ્યસભામાં હતા એ બધા હવે ઉચ્ચ વર્ણ વાળા બીવા લાગ્યા છે, ચિંતા થવા લાગી, આપણે શું કામ દાદાનું અપમાન કર્યું અને હવે ધ્રુજવા લાગ્યા છે। ખેંગાર સહિત બધા સર્વે ભયભક્તની ધ્રુજા લાગ્યા અને આ મામૈદેવની પ્રતિજ્ઞા તો અસર નથી ને એમ પણ વિચારો, આ દાદાની પ્રતિજ્ઞાનું અસર છે। મુઆઓ તમે શું કામ ભૂલ્યા કરો છો એમ કહી રહ્યા હતા સર્વે। દાદાનું જ આ એક પ્રતિજ્ઞા જે કહી ગયા એની અસર છે, કેમ ભૂલી ગયા। ત્યારે ખેંગારે આશ્રમ પંડ્યાને કહ્યું કે હે ભૂદેવ, આ શું થઈ રહ્યું છે? અંડાતાર આ મોસમનો કે યોગનો વરસાદ નથી, મેં કીધું એ સાચું છે, અને જો હોય ને તો હું મારું માથું આપવા તૈયાર છું, તો મેં પહેલે પણ કીધું હે રાજન, આ તો કોપ છે એ દેવનું। હવે આશ્રમ પંડ્યો માની ગયો છે, કાન પકડે છે। મામૈદેવનો કોપ ક્રોધિત થયેલા અહીંથી ગયા, આપણે અપમાન કર્યું હતું એટલે।